અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી મળે છે અક્ષય ઊર્જા. દિવસ રાત દરેક પળ, દરેક શહેર, દરેક નગર ઉજ્જવળ છે જીવનની દરેક કડી. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. નમસ્તે મિત્રો, હું અક્ષય છું અને હંમેશની જેમ મારી સાથે ઉર્જા છે અને અમારા પોડકાસ્ટમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. હેલો, નમસ્કાર, આદાબ. બધાને મારા અભિવાદન. હું ઉર્જા છું અને તમે સાંભળી રહ્યા છો અમારો શો અક્ષય ઉર્જા અને આપણે. આજે વાત એક નવી શૈલીમાં થશે, શેરો શાયરી સાથે. આપણે જાણીશું કે કેવી રીતે થઈ રહ્યો છે ખેડૂતોનો વિકાસ. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની પીએમ કુસુમ યોજનામાં શું છે ખાસ. વાહ, આ કાવ્યમય પ્રાસાનુપ્રાસ, ઘણી બધી નવી વાતો સાથે લઈને તમે છો આવી. નથી છોડવાના તમે કોઈ ખામી. લાગે છે કે બધી ખામીઓ કરવાના છો તમે ભરપાઈ. હવે આ કવિતાથી થોડું આગળ વધીએ. આપણને જો સાંભળી રહ્યા છે એમના પર થોડું આપીએ ધ્યાન. બિલકુલ સાચું. નહીં તો આપણી આ કવિતામાં જરૂરી બાબતો છૂટી જ જશે. સારું, તમે કેટલાક ખેડૂતોના વિકાસની વાત કરી હતી. બિલકુલ અક્ષય, આજે આપણે ખાસ વાત કરીશું પીએમ કુસુમ યોજના વિશે. અને આ યોજના ખેડૂતોને કેવી રીતે લાભ આપી રહી છે અને તેમનો વિકાસ કરી રહી છે. અને આ બધી વાતો આજના પોડકાસ્ટનું આકર્ષણનું કેન્દ્ર બનશે. ઓહ વાહ, પણ આ પીએમ કુસુમ યોજના છે શું? પીએમ કુસુમ યોજનાનો અર્થ છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન. વર્ષ 2019માં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા શરૂ કરાયેલ એક એવી પહેલ જેનું મુખ્ય કાર્ય ખેડૂતોનો વિકાસ અને તેઓને સશક્ત બનાવવાનું છે. સારું, પણ તે કેવી રીતે? પીએમ કુસુમ યોજનાના 2 ઉદ્દેશ્ય છે. પ્રથમ, સૌર ઉર્જા દ્વારા ખેડૂતોને સિંચાઈમાં લાભ આપવાનો અને બીજો, સૌર ઉર્જા દ્વારા તેમની આવકમાં વધારો કરવો. પણ આ બધું કેવી રીતે થાય છે? ભાઈ, તમારા પ્રશ્નોની લાઈન લાંબી જ થઈ રહી છે, પણ ચિંતા ન કરો, તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. તો ચાલો અક્ષયની બેચેની થોડી ઓછી કરીએ અને અમારું ખાસ સેગમેન્ટ શરૂ કરીએ, વાત વાતમાં. આ સેગમેન્ટમાં અમે તમને સંભળાવીએ છીએ નિષ્ણાંતનો અભિપ્રાય. અમારી ઇન્ટરવ્યુઅરે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના નિષ્ણાંત સાથે ચર્ચા કરી હતી. રજૂ કરીએ છીએ એ જ વાતચીતનું ટ્રાન્સલેટેડ વર્ઝન. સર, હું સ્વાગત કરું છું આપનું અમારા કાર્યક્રમ અક્ષય ઉર્જા અને આપણેમાં. હા, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારા આ શો અક્ષય ઉર્જા અને આપણેનો, કે જેના દ્વારા લોકોને ઉર્જા અને ઉર્જાના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવે છે. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, બાયો એનર્જી અને સ્પેસિફિકલી રિન્યુએબલ એનર્જી વિશે ઘણી જાણકારી મળી રહી છે અને લોકો સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અને યોજનાઓ વિશે જાણી રહ્યા છે. તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ, અમારા બધા લિસનર પીએમ કુસુમ યોજના વિશે જાણવા માટે ખૂબ જ આતુર છે. શું છે પીએમ કુસુમ યોજના? જુઓ, પીએમ કુસુમનું પૂરું નામ છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન. આ યોજના 2019માં મંત્રાલય દ્વારા ખેડૂતોના વિકાસને સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને ડીઝલ પંપથી મુક્ત કરવાનો, ગ્રીડ સાથે જોડાયેલા પંપને સોલારાઇઝ કરવાનો, ખેડૂતોની ઉજ્જડ જમીનો પર સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવાનો, ઉર્જા ગ્રીડ સાથે જોડાયેલા વિસ્તારો પર તેમની નિર્ભરતા ઘટાડવાનો અને આર્થિક તથા જળ સુરક્ષા પૂરી પાડવાનો તેમજ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવાનો છે, જે અલગ અલગ રીતે કરવામાં આવે છે.
જેને અમે આ સ્કીમના કોમ્પોનેન્ટ એ, કોમ્પોનેન્ટ બી અને કોમ્પોનેન્ટ સી કહીએ છીએ. બરાબર છે. જેમ કે તમે જણાવ્યું પીએમ કુસુમ યોજના વિશે, એ જ રીતે હવે અમને કમ્પોનેન્ટ વિશે વિગતવાર જણાવો. બિલકુલ. પીએમ કુસુમ યોજના વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટ્સના રૂપમાં કામ કરે છે, જેનો પ્રથમ કોમ્પોનેન્ટ છે કોમ્પોનેન્ટ એ, જેમાં ખેડૂતો 2 મેગાવોટની ક્ષમતા સુધીના ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ લગાવીને તેમની આવકમાં વધારો કરી શકે છે. બીજો કોમ્પોનેન્ટ છે કોમ્પોનેન્ટ બી, જેમાં ખેડૂતો તેમના ખેતરોમાં સોલર પંપ સ્થાપિત કરી શકે છે. અને ત્રીજો કોમ્પોનેન્ટ છે કોમ્પોનેન્ટ સી, જેમાં ખેડૂતો તેમના હાલના કૃષિ પંપને પુનઃ ઉપયોગ કરીને અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને તેમની આવકમાં વધારો કરી શકે છે. અચ્છા. આ સિવાય કોમ્પોનેન્ટ સીનો એક બીજો ભાગ છે ફીડર લેવલ સોલરાઇઝેશન, જેમાં 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા વર્તમાન ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપનું સોલરાઇઝેશન કરવામાં આવે છે. ઠીક છે સાહેબ, એ જણાવો કે આ ત્રણેય કમ્પોનેન્ટ્સ વિશે બીજી કઈ ખાસ વાતો છે? બિલકુલ. જો આપણે વિગતવાર જઈએ તો કોમ્પોનેન્ટ એ હેઠળ ખેડૂત તેની ઉજ્જડ અથવા ખેતીની જમીન પર 500 કિલોવોટથી 2 મેગાવોટનો સોલર અથવા અન્ય રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ લગાવી શકે છે. પીએમ કુસુમ યોજના હેઠળ ખેતીની જમીન પણ સુરક્ષિત રહે છે અને જેના પર સરળતાથી ખેતી કરી શકાય છે, પણ તે માટે સોલર પ્લાન્ટનું માળખું જમીનથી થોડું ઊંચું હોય. અચ્છા. બીજો છે કોમ્પોનેન્ટ બી. આ કોમ્પોનેન્ટ હેઠળ ખેડૂતો તેમના હાલના ડીઝલ સંચાલિત કૃષિ પંપને ઓફ ગ્રીડ વિસ્તારોમાં 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાવાળા સ્ટેન્ડ એલોન સોલર પંપ સાથે બદલી શકે છે. 7.5થી વધુ ક્ષમતાના પંપને પણ મંજૂરી અપાઈ છે, જો કે કેન્દ્રીય સબસિડી ફક્ત 7.5 હોર્સ પાવરના પંપ માટે જ આપવામાં આવે છે. અને ત્રીજો કોમ્પોનેન્ટ છે કોમ્પોનેન્ટ સી, જેના બે ભાગ છે, ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશન એન્ડ ફીડર લેવલ સોલરાઇઝેશન. જેમ કે મેં તમને કહ્યું, આઈપીએસ મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશનમાં ખેડૂતો પોતાના એક્ઝિસ્ટિંગ એગ્રીકલ્ચર પંપને સોલરાઇઝ કરીને તેમની વધારાની આવક મેળવી શકે છે. હવે સમય થઈ ગયો છે એક ટૂંકા બ્રેકનો. બ્રેક પછી એક્સપર્ટ સાથેની અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સ્વાગત છે વિરામ પછી ફરી એકવાર. સર, અગર જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ તો હું જાણવા માંગુ છું કે પીએમ કુસુમ યોજનાથી ખેડૂતોને શું લાભ મળી શકે છે? જુઓ, આજે સરકાર કામ કરી રહી છે રિન્યુએબલ એનર્જી પર વિવિધ સ્ત્રોતો દ્વારા તેને જનરેટ કરવાના રસ્તાઓ શોધી કાઢવામાં આવી રહ્યા છે. પીએમ કુસુમ યોજના એ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની એક એવી યોજના છે જે પેટ્રોલ, ડીઝલ વગેરે પરની નિર્ભરતા ઘટાડે છે અને એક એવી આધુનિક ટેકનોલોજી છે જે સોલર પંપ દ્વારા પોતાની ખેતીવાડી માટે ખાતરીપૂર્વક સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડે છે. અચ્છા. પીએમ કુસુમ યોજના મુખ્યત્વે ખેડૂતો માટે બનાવવામાં આવી છે. કોમ્પોનેન્ટ બીમાં સોલર પંપ ખેડૂતોને વધુ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ સિંચાઈમાં મદદ મળે છે, કારણ કે તે સુરક્ષિત ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. એ સિવાય કોમ્પોનેન્ટ સીમાં પંપ સેટમાં એનર્જી પાવર ગ્રીડનો સમાવેશ થાય છે, જે ડીઝલથી ચાલતા પંપ કરતાં વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ રીતે કોમ્પોનેન્ટ સીમાં ખેડૂતો વધારાની વીજળી વિતરણ કંપનીને વેચીને પોતાની આવક વધારી શકે છે. બરાબર. પીએમ કુસુમ યોજના એ પણ સુનિશ્ચિત કરે છે કે રિન્યુએબલ એનર્જીના ઉપયોગને કારણે ખેતરોમાં કોઈ પ્રદૂષણ ન થાય અને એક રીતે તેને પર્યાવરણને અનુકૂળ ખેતી વિકલ્પ પણ કહી શકાય. કોમ્પોનેન્ટ એમાં ગ્રામીણ વિસ્તારોમાં જો તમે તમારી ઉજ્જડ જમીન પર સોલર પ્લાન્ટ લગાવો છો તો તે લગભગ 25 વર્ષ સુધી આવકનું સાધન બની જાય છે. અરે વાહ. સર, પીએમ કુસુમ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, અથવા તો કોણ કોણ એ માટે એલિજિબલ છે? જુઓ, ત્રણેય કોમ્પોનેન્ટ્સ માટે અલગ અલગ એલિજિબિલિટી છે. કોમ્પોનેન્ટ એ મુજબ કોઈ પણ ખેડૂતોનું જૂથ, એફપીઓ અથવા ખેડૂત ઉત્પાદક સંગઠન, પંચાયત, સહકારી અથવા પાણી વપરાશકર્તા સંગઠન આ પ્લાન્ટ સ્થાપિત કરાવી શકે છે.
જો કે તેને સ્થાપિત કરવાની જગ્યા નિયર બાય સબસ્ટેશનથી 5 કિલોમીટરની અંદર હોય, અને બીજી બાજુ કોમ્પોનન્ટ બી અને કોમ્પોનન્ટ સીની અંદર વ્યક્તિગત ખેડૂતો, પાણી વપરાશકર્તા સંગઠનો અને સમુદાયો, ક્લસ્ટર્સ વગેરે છે જેઓ તે માટે એલિજિબલ છે. ઠીક છે, મતલબ કે તેનાથી ઘણા લોકોને ફાયદો થશે. ઠીક છે ને સાહેબ, મને કહો કે પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે? તો ચાલો પહેલા વાત કરીએ કોમ્પોનન્ટ બી વિશે, જેમાં સરકાર સૌર પંપ લગાવવા માટે સબસિડી આપે છે. નોર્થ ઇસ્ટ રીજન, હિલ્લી રીજન, યુટીઝ અને આઇલેન્ડ છોડીને તમામ રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 30% સબસિડી અપાય છે, અને બાકી 40% સોલાર પંપની સ્થાપના માટે ખેડૂતોનું રોકાણ હોય છે. બીજી તરફ ઈશાન રાજ્યો અને પર્વતીય રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુટીઝ અને આઇલેન્ડ્સ માટે સૌર પંપ લગાવવા માટે કેન્દ્ર સરકાર 50% સબસિડી આપે છે, અને રાજ્ય સરકાર પણ ઓછામાં ઓછી 30% સબસિડી આપે છે. તો ખેડૂતોને માત્ર 20%નું જ રોકાણ કરવું પડે છે. અને જો રાજ્ય સરકાર સબસિડીમાં પોતાનો હિસ્સો વધારી શકતી ન હોય તો પણ ખેડૂત કેન્દ્ર પાસેથી 30% સબસિડી લઈને સોલર પંપ લગાવી શકે છે. પરંતુ આ સ્થિતિમાં ખેડૂતનું રોકાણ 70% હશે. અને જો ઈશાન રાજ્યો અને પર્વતીય પ્રદેશ વગેરેમાં સબસિડી આપવા સમર્થ નથી, અને એ જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સબસિડી આપી શકતી ન હોય તો પણ ખેડૂત 50%ની સબસિડી લઈને સોલર પંપ લગાવી શકે છે. અરે વાહ, એનો અર્થ એ થયો કે આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે. હવે સમય છે એક બ્રેકનો. બ્રેક પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. બ્રેક પછી ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ અક્ષય ઊર્જા અને આપણેમાં. સર, તમે વાત કરી કે આર્થિક મદદ એટલે કે સબસિડી માટે અરજી કરવાની હોય છે, તો અરજી કરવાની પ્રક્રિયા શું છે? જુઓ, સબસિડી મેળવવા માટે તમે www.mnre.gov.in વેબસાઇટની મુલાકાત લઈને તમારા રાજ્યની નોડલ એજન્સીઓ વિશે માહિતી મેળવી શકો છો, અને અરજી પ્રક્રિયા વિશે પણ જાણી શકો છો. દરેક રાજ્યની પોતાની પ્રક્રિયા હોય છે, અને તેના વિશેની તમામ માહિતી MNREની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અચ્છા. ઉદાહરણ તરીકે, જો તમે યુપી રાજ્યમાં છો તો તમારે તમારી રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવાની રહેશે, જેનું નામ છે upagriculture.com. તેવી જ રીતે જો તમે હરિયાણામાં છો અને ત્યાં અરજી કરવા માંગો છો તો તેમની પોતાની રાજ્ય સરકારની વેબસાઇટ saralharyana.gov.in છે. અચ્છા. એ તમામ રાજ્યોની જે વેબસાઇટ છે તેમની બધી માહિતી અમારા મંત્રાલયની વેબસાઇટ mnre.gov.in પર ઉપલબ્ધ છે. ઠીક છે, તો એનો અર્થ એ છે કે જો દેશનો કોઈ પણ ખેડૂત પીએમ કુસુમ હેઠળ પંપ લગાવવા માંગતો હોય, જો તે સોલર પંપ લગાવવા માંગતો હોય તો સરકાર તેની તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. હા, અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા પોડકાસ્ટમાં અમારા સર્વ શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. અક્ષય, આટલી બધી માહિતી મેળવવામાં ખૂબ જ મજા આવી રહી છે. આઈ એમ શ્યોર કે એવો જ કંઈક અનુભવ અમારા લિસનર્સ પણ ફીલ કરી રહ્યા હશે. અમારા નિષ્ણાંત પાસેથી પીએમ કુસુમ વિશે આપણે હજુ વધુ જાણીશું, પણ અત્યારે તો ચાલો સાંભળીએ હરિયાણાના બલાલી ગામના રામલાલે કેવી રીતે પીએમ કુસુમ યોજનાનો લાભ લીધો. ઓહ, તો લાગે છે કે તમે એક નવી વાર્તા પણ લઈ આવ્યા છો. બિલકુલ. હવે આપણે સીધા આપણા આગલા સેગમેન્ટ તરફ જઈએ અને જોઈએ કે આખરે હરિયાણાના બલાલી ગામમાં શું ચાલી રહ્યું છે. અરે, મને ખબર નથી તેણે શું કર્યું. તે ખેતરમાં સિંચાઈ કરે છે ટ્યુબવેલમાંથી, અને અમે એક છીએ. આજે તો હું જઈશ અને તેની નજીક જ રહીશ. હા, બિલકુલ જાઉં છું, અત્યારે એની નજીક જાઉં છું. રામલાલ, ઓ રામલાલ,
રામલાલ અરે હરિયા, અરે ભાઈ આવો. અરે આજે તું મારા ખેતરમાં કેવી રીતે આવ્યો? હું તો ઘણા સમયથી આવવાનું વિચારી રહ્યો હતો, પણ હું હિંમત નહીં કરી શક્યો. અરે ભાઈ, એવું શું થયું કે હિંમત ના કરી શક્યો? અરે કઈ નહીં ભાઈ, મને લાગ્યું કે તમને ખરાબ લાગશે. અરે ભાઈ, શાનું ખરાબ? શું થયું કહેશે જરા? જો ભાઈ, હું છેલ્લા 1 મહિનાથી જોઈ રહ્યો છું. હવે તમે ખેતરમાં સિંચાઈ માટે કૂવામાંથી પાણી લાવતા નથી, પણ તમારા ટ્યુબવેલમાંથી કરો છો. જ્યારે ગામમાં વીજળીની અછત છે ને ઉપરથી તમે આ ટ્યુબવેલ વડે ખેતરમાં સિંચાઈ કરી રહ્યા છો. ઠીક છે, તો આ વાત છે કે જેણે તારી ઊંઘ ઉડાડી દીધી છે. અરે ના ભાઈ ના, તને તો મારી હાલત ખબર છે ને. અગર કંઈ હોય તો મને પણ કહે ને. અરે ભાઈ, મેં આ ટ્યુબવેલ નથી લગાવ્યો. આ બધું પીએમ કુસુમ યોજનાનો ચમત્કાર છે. પીએમ કુસુમ યોજના? હા ભાઈ, પીએમ કુસુમ યોજના જે ખાસ કરીને ખેડૂતોની પ્રગતિ માટે બનાવવામાં આવી છે. ભાઈ એ કેવી રીતે? જુઓ ભાઈ, પીએમ કુસુમ યોજના એ ખેડૂતોને સરકારની એક ભેટ છે, જેમાં સિંચાઈ માટે સોલર પંપ લગાવવામાં આવે છે. એમ? તેની સાથે જ જૂના ડીઝલ પંપનો સોલરાઇઝેશન કરીને ડીઝલની બચતને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મારો મતલબ સોલર પંપ ને વીજળી સાથે શું સંબંધ છે? અરે ભાઈ, તમે વીજળીની વાત કરો છો. આ ટ્યુબવેલ ચલાવવા માટે તમે જે વીજળી જોઈ રહ્યા છો તે પણ એમાંથી જ તો આવી છે. અરે ભાઈ, હવે ઉખાણા નહીં કર. જે કહેવું હોય ને, જે જણાવવું હોય ને તે સ્પષ્ટ કહી દે. અરે ભાઈ, પીએમ કુસુમ યોજના હેઠળ મેં મારા ખેતરોમાં સોલર પંપ લગાવ્યો છે, જેના દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે અને તે જ વીજળીથી મારી ટ્યુબવેલ ચાલે છે. એમ? અને ખેતરોમાં ખૂબ જ સરળતાથી સિંચાઈ થઈ રહી છે. તેથી જ તમને મારા ખેતરો લીલાછમ દેખાય છે. હા, તો શું સરકારે આ સોલર પંપ લગાવ્યો છે? હા ભાઈ, સરકારે આ સોલર પંપ લગાવી આપ્યો છે. કેમ ભાઈ રામલાલ, બધું બરાબર ચાલે છે ને? ચાલો ભાઈ હરિયા, હવે ઓફિસરો પણ આવી ગયા છે. એક કામ કરો, બધું તેમને જ પૂછો. શું થયું રામલાલ? ઓહો, કંઈ નહીં સાહેબ. હરિયો માત્ર પીએમ કુસુમ યોજના વિશે પૂછતો હતો. હું પણ તેને એ જ વાત કરું છું. ઓહ વાહ, ખૂબ સારું. તમારા જેવા ખેડૂતો જ આ દેશને પ્રગતિ તરફ લઈ જઈ રહ્યા છે. હા, તો મને કહો કે તમારે શું જાણવું છે? બસ એ જ કે શું સરકાર સોલર પંપ લગાવી આપી રહી છે? સરકાર પીએમ કુસુમ યોજના હેઠળ સિંચાઈના નવા સાધનો આપી રહી છે, જેમાં સોલર પંપનો સમાવેશ થાય છે. બરાબર. અને તેને ચલાવવા માટે જરૂરી વીજળી સોલર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થાય છે. જે સોલર પ્લાન્ટ ખેડૂતો ખેતરોમાં અથવા ઉજ્જડ જમીન પર લગાવી શકે છે. આ સોલર પ્લાન્ટ વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તમે પણ તમારી જરૂરિયાત મુજબ દિવસભરની વીજળીનું ઉત્પાદન કરી શકો છો, જેથી તમે તમારા ખેતરોમાં કે ઘરોમાં ઇલેક્ટ્રિકલ સાધનો ચલાવીને તમારી જરૂરિયાતોને પૂરી કરી શકો છો. બસ એવું જ કર્યું છે તમારા મિત્ર રામલાલે. અરે વાહ રામલાલ, તમે તો બહુ જ છુપા રુસ્તમ છો. તો સાહેબ, આને શું અમે અમારા ઘરમાં પણ આ સ્થાપિત કરી શકીએ? બિલકુલ. તમે તેને આંગણામાં કે ખાલી જગ્યાઓ અથવા તો તમારા ઘરની છત પર લગાવી શકો છો. તો શું આનાથી ઘરને કોઈ નુકસાન તો નહીં થાય ને? અરે ના ભાઈ, બિલકુલ નહીં. સોલર પંપ અને સોલર પ્લાન્ટ જમીન ઉપર ઊંચા ઉઠાવીને લગાવવામાં આવે છે, જેના કારણે જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. અરે ભાઈ વાહ, આ તો બહુ સરસ વાત છે. રામલાલ, તમે બહુ સરસ કામ કર્યું છે. ના ના ભાઈ, મેં તો બસ સાહેબની વાત માની અને સોલર પંપ અને ટ્યુબવેલ લગાવવા માટે ઓનલાઈન અરજી કરી. પછી તો શું, મને સરકાર તરફથી સબસિડી મળી ગઈ. પછી સોલર પંપ લાગી ગયો અને ઉત્પન્ન થવા લાગી વીજળી. ચાલવા લાગ્યો સોલર પંપ ને ખેતરો લીલાછમ થઈ ગયા. શું વાત કરો છો ભાઈ? આ માટે સરકાર સબસિડી પણ આપે છે? હા, બિલકુલ આપે છે. સરકાર 30% સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે અને બાકીની સરળતાથી લોન મળી જાય છે. અરે વાહ! એટલું જ નહીં, સોલર પ્લાન્ટમાંથી પેદા થતી વીજળીથી તમે માત્ર વીજળી પંપ જ નહીં ચલાવી શકો, પણ સરકારને વીજળી પણ વેચી શકો છો. કેમ રામલાલ? અરે સાહેબ, તમે પણ. અને હરિયા, મોડું ન કરો, તમે પણ આજે જ અરજી ભરી દો. હા, અને મારી જેમ તમારી પોતાની વીજળી પોતે બનાવો. હા ભાઈ, કેમ નહીં? અમારા તમામ શ્રોતાઓનું ફરીથી સ્વાગત છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અમારા આ પોડકાસ્ટમાં અક્ષય, ઉર્જા અને આપણે. ભાઈ હરિયાભાઈ તો ખૂબ જ ઝડપથી સમજી ગયા કે પીએમ કુસુમ યોજનાના ફાયદા શું હોઈ શકે છે. પણ અમારી પાસે હજુ પણ કેટલાક પ્રશ્નો બાકી છે. તમારા પણ અને કેટલાક મારા પણ. તો જરાય મોડું કર્યા વિના ચાલો સીધા જઈએ
અમારા નિષ્ણાંત પાસે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સર, અમને એ સમજાવો કે ખેડૂતો સરકારને વીજળી કેવી રીતે વેચી શકે? જુઓ, હમણાં આપણે કોમ્પોનેન્ટ બી વિશે વાત કરી. હવે ચાલો વાત કરીએ કોમ્પોનેન્ટ એ વિશે, જેમાં ખેડૂત તેની ઉજ્જડ જમીન પર સોલર પ્લાન્ટ લગાવી શકે છે. જો કે આમાં સબસિડી નથી આપવામાં આવતી, તેમ છતાં ખેડૂત વીજળી ઉત્પન્ન કરી શકે છે અને તેને ડિસ્કોમ એટલે કે વીજળી ઉત્પન્ન કરતી કંપનીને વેચી શકે છે, જે ખેડૂતો પાસેથી રાજ્ય મુજબ નિયત દરે વીજળી ખરીદે છે. રાજ્ય ઉદાહરણ તરીકે 1 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજે 4 થી 5 એકર જમીનની જરૂર પડે છે, જેના કારણે એક વર્ષમાં લગભગ 15 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. હવે વાત કરીએ કોમ્પોનેન્ટ સી વિશે. કોમ્પોનેન્ટ સી માં 2 ભાગ છે: ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશન એટલે કે આઈપીએસ અને ફીડર લેવલ સોલરાઇઝેશન. મેં અગાઉ કહ્યું તેમ ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશનમાં ખેડૂતો તેમના કૃષિ પંપને સોલરાઇઝ કરી શકે છે અને સીલિંગ દરે, જેને આપણી સાદી ભાષામાં ટેરિફ પણ કહીએ છીએ, એના પર વેચી શકે છે, જે રાજ્ય મુજબ અલગ અલગ છે. ખેડૂતો તેમના પંપની ક્ષમતા બમણી કરવા માટે સોલર પ્લાન્ટ લગાવી શકે છે, જે તેમને માત્ર ખેતી અને સિંચાઈમાં જ મદદ કરશે એટલું જ નહીં, પરંતુ તેઓ સોલર પેનલથી ઉત્પન્ન થતી વધારાની વીજળી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે ડિસ્કોમને વેચીને વધુ આવક પણ મેળવી શકે છે. હા, હવે એ કહો કે સોલર પંપ સામાન્ય રીતે કેટલા વર્ષ ચાલી શકે છે? તેની જાળવણી કેવી રીતે કરી શકાય? જુઓ, ઓન એન એવરેજ એક સોલર પેનલ 25 વર્ષ સુધી ચાલી શકે છે. તો કોમ્પોનેન્ટ એ અને કોમ્પોનેન્ટ સી માં અગર આપ પ્લાન્ટ લગાવો છો તો તે 25 વર્ષ સુધી ચાલશે. અને જો આપણે કોમ્પોનેન્ટ બી ની વાત કરીએ તો આ કોમ્પોનેન્ટમાં સરકાર 5 વર્ષ માટે એએમસી મેન્ટેનન્સ ચાર્જ આપે છે, જેના કારણે તેનું મેન્ટેનન્સ ખૂબ જ સરળ છે. અલબત્ત તેને મેન્યુઅલી ટ્રેક કરીને અથવા તેના સ્ક્રૂ સળિયાને ઓઇલિંગ કરીને દર 3 મહિને સર્વિસ કરી શકાય છે, જેથી પંપ કોઈ પણ વિક્ષેપ વિના કામ કરતો રહે અને તેની સેવાની સંપૂર્ણ જવાબદારી તે વ્યક્તિની હોય જેણે તેને તમારે ત્યાં સ્થાપિત કર્યું હોય, કે જેને આપણે વેન્ડર કહીએ છીએ. પંપના મોડ્યુલને અન્ય કંપનીના મોડ્યુલ સાથે અથવા અલગ રેટિંગ સાથે બદલશો નહીં. મોડ્યુલ વચ્ચેના કનેક્શન્સ ન ખોલવું, એ માટે ખાસ કાળજી લેવી જોઈએ. બરાબર. હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. ફરી એકવાર બ્રેક પછી અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અમારા કાર્યક્રમ અક્ષય ઊર્જા અને આપણેમાં. સર, હવે મને વધુ કહો કે સોલર પેનલ લગાવવાથી ખેતી પર કોઈ ખરાબ અસર પડે છે કે કેમ? અરે ના, સ્થાપિત થયેલ સોલર પ્લાન્ટ ખેતી લાયક જમીનમાં ઓછામાં ઓછા ખર્ચે સ્થાપિત કરવામાં આવે છે, જેને આપણે એગ્રો વોલ્ટેક્સ કહીએ છીએ, જેમાં ખેડૂતો પ્લાન્ટ લગાવ્યા પછી પણ વિવિધ પાકની ખેતી કરી શકે છે. અને જો આપણે સૌર પંપ વિશે વાત કરીએ તો એ પીએમ કુસુમ યોજના તે પર્યાવરણને અનુકૂળ હોવાનું કહેવાય છે, જે પ્રદૂષણ વિના ખેતરોમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. આવનારા વર્ષોમાં આ યોજનામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે? શું કંઈ નવું ઉમેરવામાં આવ્યું છે? આવનારા સમયને ધ્યાનમાં રાખીને આ યોજનામાં ઘણા તબક્કાઓ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે પીએમ કુસુમ યોજના 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે. અચ્છા. સેન્ટ્રલાઇઝ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ નોર્થ ઇસ્ટ રાજ્યો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વગેરે યુટીઝ કે હિલી રીજન જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ અને આઇલેન્ડ્સના વ્યક્તિગત ખેડૂતો માટે પંપ ક્ષમતા 7.5 હોર્સ પાવરથી વધારીને 15 હોર્સ પાવર કરવામાં આવી છે. અને હવે રિસેન્ટલી મંત્રાલયે આ યોજના માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હા, તો હવે નવી યોજનાની માર્ગદર્શિકા અનુસાર પ્રોજેક્ટ કોમ્પ્લીશનનો સમયગાળો હવે વધારીને 24 મહિના કરવામાં આવ્યો છે. યોજના હેઠળ લાભ વધારવાને વેગ આપવા માટે
ઇન્સ્ટોલર આધારને વિસ્તૃત કરવા માટે ટેન્ડર શરતોમાં સુધારા કરવામાં આવ્યા છે. ફાઇનાન્સની પહોંચને સરળ બનાવવા અથવા હું કહું તો ઇઝી લોન માટે, ઇઝી ફાઇનાન્સિંગ માટે ભારતીય રિઝર્વ બેન્કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, અમે જેને PSL કહીએ છીએ, તેની માર્ગદર્શિકા સાથે આ યોજનાને સામેલ કરી છે. એ સિવાય ઘણી બેન્કોએ આ યોજના માટે લોન માર્ગદર્શિકા જારી કરી છે. અચ્છા. યોજનાની દેખરેખ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે અને યોજના વિશેની માહિતી સરળતાથી મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે, જે છે 1800-180-3333. ઇન્સ્ટોલ કરેલા સોલર પંપથી તપાસ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમયાંતરે આવી અનેક સુવિધાઓ અને નવી નીતિઓ PM કુસુમ યોજનામાં ઉમેરવામાં આવી રહી છે, જેથી તેને દેશના દરેક રાજ્ય, દરેક ગામ અને શહેર સુધી લઈ જઈ શકાય. જી સર, અને અમને વિશ્વાસ છે કે મંત્રાલયના પ્રયત્નો ટૂંક સમયમાં તેના સંકલ્પને જલ્દી જ સિદ્ધિ સુધી પહોંચાડશે. અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. બ્રેક પછી ફરી સ્વાગત છે. હવે મને એ કહો સર કે સબસિડી પ્રક્રિયા દરમિયાન શું શું સાવચેતી રાખવી જોઈએ? જુઓ, મેં તમને અગાઉ કહ્યું હતું તેમ આ બધી માહિતી અમારા મંત્રાલયની વેબસાઇટ mnre.gov.in પર ઉપલબ્ધ છે અને અરજી પ્રક્રિયા ફક્ત તમારી રાજ્ય સરકારના પોર્ટલ પર જ કરવામાં આવશે. એટલા માટે તમારે કોઈ પણ છેતરપિંડી કોલ, નકલી કોલ અથવા નકલી પોર્ટલ ટાળવું જોઈએ. કોઈ સરકારી કર્મચારી તમને કોલ કરશે નહીં અથવા તમને વોટ્સઅપ કરીને PM કુસુમની અરજી કરવા માટે કહેશે નહીં. તમને જે પણ માહિતીની જરૂર હોય, અમારા મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લો અને માહિતી મેળવો. તમારે રાજ્ય સરકારની વેબસાઇટ પર જ અરજી કરવાની રહેશે. ફેક વેબસાઇટ જેવી કે PM કુસુમ યોજના અથવા PM કુસુમ યોજના MNRE વગેરેથી બચો. કોઈ પણ ફેક પોર્ટલ પર પોતાના UPI માધ્યમે પેમેન્ટ ન કરો. તમારે ફક્ત તમારી રાજ્ય સરકારની વેબસાઇટ પર જ અરજી કરવી પડશે. સર, તમે PM કુસુમ યોજના વિશે આટલી સારી માહિતી આપી. આજે દેશના ખૂણે ખૂણે ખેડૂતો PM કુસુમ યોજનાનો લાભ લઈ રહ્યા છે. સર, અમને કહો કે ભવિષ્યમાં PM કુસુમ યોજના ખેડૂતોના જીવનને સુધારવામાં અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કેવી રીતે યોગદાન આપશે? જુઓ, PM કુસુમ યોજના દ્વારા એક ખેડૂત તેના ખેતરમાં સોલર પંપ લગાવીને તેની ખેતીનું ઉત્પાદન વધારી શકે છે. તેના ખેતરમાં પ્લાન્ટ લગાવીને તે તેની આવકમાં વધારો કરી શકે છે અને આ રીતે આપણા ખેડૂતો જેઓ અન્નદાતા તરીકે ઓળખાય છે તેઓ ઉર્જાદાતા બનવા તરફ આગળ વધશે. સર, અમારી સાથે આટલી બધી માહિતી શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે આ બધી માહિતી અમારા લિસનર્સ માટે ઉપયોગી સાબિત થશે. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા સર્વ શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પોન્સર્ડ અમારા આ પોડકાસ્ટ અક્ષય ઊર્જા અને આપણે કાર્યક્રમમાં. તો મિત્રો, હવે આગળ વધીએ આપણા આગલા સેગમેન્ટ તરફ અને જાણીએ વાત બહુ કામની. ભારત ઉર્જા વપરાશમાં ત્રીજા ક્રમે અને રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ચોથા ક્રમે છે. સૌર ઉર્જા ક્ષમતા અને બાયો એનર્જી ક્ષમતા આ બંનેમાં ભારત ચોથા ક્રમે છે. મિત્રો, જો તમને PM કુસુમ યોજના સંબંધિત કોઈ વધુ માહિતી જોઈતી હોય તો pmkusum.mnre.gov.in પર જાઓ અને બધી માહિતી મેળવો. બિલકુલ, અહીં તમને સબસિડીની અરજી અને PM કુસુમ યોજના સંબંધિત તમામ માહિતી મળી જશે, જેનાથી તમે ન માત્ર તમારો ફાયદો ઉઠાવી શકો છો પણ બીજાને શેર કરી શકો છો. હા, બિલકુલ. તમે માહિતી શેર કરી શકો છો અને અન્ય લોકોને પણ તેને લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. આજે દેશને જરૂર છે કે દેશનો દરેક ખેડૂત સશક્ત હોય, સમૃદ્ધ હોય
અને એની સાથોસાથ જ બને આત્મનિર્ભર ટેકનોલોજી અને તેની તમામ જરૂરિયાતોની બાબતે. બિલકુલ સાચું. તેથી જ આજે આપણા દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તો માત્ર શરૂઆત છે ઉર્જાજી. હજુ પ્રગતિની ઘણી લાંબી સફર બાકી છે જે આગળ વધતી રહેશે. ચોક્કસ. હવે રાહ જુઓ. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પોન્સર્ડ અમારી પોડકાસ્ટ શ્રેણી અક્ષય, ઉર્જા અને આપણેના આગામી એપિસોડની, જેમાં અમે તમને કેટલીક નવી ઇન્ફોર્મેશન સાથે રૂબરૂ કરાવીશું. તો સાંભળતા રહો અમારો આ માહિતીસભર શો અક્ષય, ઉર્જા અને આપણે. ફરી મળીશું. નમસ્કાર. અક્ષય ઊર્જાને આપણે, આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી, મળે છે અક્ષય ઊર્જા. દિવસ રાત દરેક પળ, દરેક શહેર, દરેક નગર, ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઊર્જાને આપણે, આ તો છે જીવનની સંગાથે.